વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરશે અને આઝાદીના આ મહોત્સવની ઉજવણી કરશે। તેઓ રાજઘાટ પહોંચી ચૂક્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજઘાટ પર પહોંચીને તેઓ શ્રદ્ધાસુમન અર્પણ કરીને દેશને આઝાદી અપાવનાર આપણા રાષ્ટ્રપિતા તેમને નમન કરશે। આજે જ્યાં 140થી વધુ સ્થળોએ આ સ્વતંત્રતા પર્વની ઉજવણી થશે, જેમાં સૌથી મહત્વની ઉજવણી જે દેશની રાજધાની દિલ્હીમાં થઈ રહી છે। દેશભરમાં જ્યાં 79મા સ્વતંત્રતા દિવસની જોશભેર ઉજવણી થશે, તો સૌથી વધારે જોશ અને લોહીમાં જો પોરસ ચડતું હોય તો એ આ દ્રશ્યો ચડાવે છે, જ્યારે લાલ કિલ્લાની પ્રાચીર પર પ્રધાનમંત્રી જે સંબોધન કરશે, પરંતુ તેની સાથે ત્યાં ત્રણેય સેનાના અધિકારીઓ ઉપસ્થિત છે। અને આ જે રાજઘાટના દ્રશ્યો, આ દ્રશ્યો જે મૂક કહાની કહે છે આપણા સ્વતંત્રતા સંગ્રામની। 200 વર્ષ અંગ્રેજોની ગુલામી સહન કર્યા બાદ, એ અંગ્રેજોના અત્યાચાર સહન કર્યા બાદ, જ્યારે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, આ ઉપરાંત વીર સાવરકર કે પછી ભગતસિંહ, ચંદ્ર બાબુ, આ બધાના પ્રયાસ હતા, ક્રાંતિકારીઓના પ્રયાસ હતા, અહિંસાના માર્ગે લડનાર સત્યાગ્રહીઓના પ્રયાસ હતા કે 200 વર્ષની ગુલામીમાંથી ભારતને આઝાદી મળી। આઝાદ ભારતને હજુ પણ આગળ લઈ જવા, તેની પ્રગતિ કરવા, તેને વિકસિત દેશ બનાવવા માટે, આત્મનિર્ભર દેશ બનાવવા માટેની હાકલ કરવામાં આવી છે। અને એ જ આત્મનિર્ભરતા પ્રતિબિંબિત થઈ રહી છે, જ્યારે આજે આપણે ભારતના જે પણ ક્ષેત્રો છે, દરેક ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા પ્રતિબિંબિત થઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ રાજઘાટ પહોંચ્યા છે અને તેઓ શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે। આ શ્રદ્ધાસુમન એ આભાર વ્યક્ત કરવા માટે છે કે ભારતના દરેક નાગરિક જે આજે આઝાદ હવામાં શ્વાસ લે છે, તેને માટે કોટી કોટી વંદન, કોટી કોટી ધન્યવાદ। એ તેમનું બલિદાન હતું કે જેના થકી ભારતને 200 વર્ષની ગુલામીની જંજીરમાંથી મુક્તિ મળી હતી। આજે એ જ સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે, જ્યારે અંગ્રેજોએ ભારતને મુક્તિ અપાવી હતી, મુક્તિ આપી હતી, તેમની ગુલામીમાંથી દરેક ભારતીયને મુક્તિ મળી હતી। દેશભરમાં એટલા માટે જ સ્વતંત્રતા દિવસની જોરશોરથી ઉજવણી કરવામાં આવે છે, આઝાદી ઉજવવામાં આવે છે, જે આઝાદી કેટલાય બલિદાનો બાદ મળી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પરથી આ આઝાદીની વ્યાખ્યા આપશે। આ આઝાદીની જે ખરી સાચી આઝાદી છે, તેને કેવી રીતે ઉજવવી, તેને કેવી રીતે સારો ઉપયોગ કરવો, સદુપયોગ કરવો, અને આ આઝાદી કે તેના થકી ભારતને કેવી રીતે ઉપર લેવું, તે અંગે તેઓ વાત કરશે। આઝાદીનો આ મહોત્સવ જ્યાં દિલ્હીમાં આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે, રાષ્ટ્રને સંબોધન કરશે। એક મહત્વની વાત એ પણ છે કે સતત 12મી વાર તેઓ રાષ્ટ્રને સંબોધન કરશે લાલ કિલ્લાની પ્રાચીરથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંબોધનને સાંભળવા માટે પણ દેશવાસીઓ તત્પર થયા છે। સ્વતંત્રતા સેનાનીઓ થકી મળેલી આ આઝાદી, તેને કેવી રીતે ઉજવવી અને આ આઝાદીનો ખરો મતલબ શું છે તે સમજવાની જરૂર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ એ મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને અહિંસાના એ પૂજારીને નમન કર્યા, તેમણે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને તેમનો આભાર વ્યક્ત કર્યો। એ જ વાત યાદ અપાવે છે કે કેવી કઠિનાઈઓમાંથી ભારત દેશને આઝાદી મળી છે, અને એ પણ મહાત્મા ગાંધીના અહિંસાપ્રત પ્રયાસો। એટલા માટે જ કહેવાય છે, દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ। મહાત્મા ગાંધીએ જે અહિંસાના માર્ગ અને પ્રેમના માર્ગ પર ચાલીને દેશને આઝાદી અપાવવા માટેની આગેકૂચ કરી હતી, તેમની સાથે દેશભરમાંથી કેટલાય સ્વતંત્રતા સેનાનીઓએ પણ યોગદાન આપ્યું હતું। અને આજે જ્યાં રાજઘાટ પર તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરીને એ જ આઝાદીની ઉજવણી કરવામાં આવી રહી છે, અહીંથી તેઓ લાલ કિલ્લા પર જશે, ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે। આઝાદ દેશની આઝાદ હવામાં ફરકતો રાષ્ટ્રધ્વજ, જે દુનિયાને સંદેશ આપે છે કે ભારત એ પ્રગતિશીલ છે,
જે વિકાસશીલ દેશ બની ચૂક્યો છે, વિકસિત દેશ હવે બનવા જઈ રહ્યો છે અને તેના માટેનું બ્યુગલ છે ક્યારનું ફૂંકાઈ ચૂક્યું છે, કારણ કે ભારતે એ સાબિત કરી દીધું છે કે દરેક ક્ષેત્રમાં તેણે એ આઝાદીનો સદુપયોગ કર્યો છે, પોતે આત્મનિર્ભર બન્યું છે. ભારત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. એ પછી અવકાશ ક્ષેત્ર હોય, રક્ષા ક્ષેત્ર હોય, વ્યાપારિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં ભારતે આગેકૂચ કરી છે, વિકાસની કેડી પર આગળ ડગ માંડ્યા છે અને હજુ પણ આગળ એ જ રીતે વધવાનું છે. એ આર્થિક ક્ષેત્ર હોય કે પછી વ્યાપારી ક્ષેત્ર હોય, સંશોધન ક્ષેત્ર હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય, ભારત દરેક ક્ષેત્રમાં પોતાની એક આગવી ઓળખ ઊભું કરીને આગળ વધી રહ્યું છે અને એવી ઓળખ કે જે દુનિયા પણ તેને માને છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જ્યારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલશે તો તેમના શબ્દોમાં પણ ભારત પ્રત્યેનો જે ગૌરવ છે તે વ્યક્ત થશે. આઝાદ ભારતમાં રહેતા આઝાદ ભારતીય નાગરિકની જે ભાવના છે તે આજે વ્યક્ત થઈ રહી છે. દેશભરમાં જ્યાં વિવિધ ક્ષેત્રે કામગીરી કરનારા સહિતના લાભાર્થીઓ પણ ત્યાં ઉપસ્થિત હશે અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમને પણ સંબોધન કરશે. આખા દેશને પ્રધાનમંત્રી સંબોધન કરશે. જો કે આજે જ્યારે આ કાર્યક્રમની ઉજવણી થવાની છે તો આપ લાલ કિલ્લાના પણ દ્રશ્યો જોઈ શકો છો. સૌ કોઈ ઉપસ્થિત અત્યારે તત્પર ઊભું છે કે ક્યારે કાર્યક્રમ શરૂ થાય, આપણો રાષ્ટ્રધ્વજ હવામાં ફરકે અને ત્યારબાદ પ્રધાનમંત્રી સંબોધન કરે. એટલું જ નહીં, કેટલાય લોકો જેમને સન્માન પણ આપવામાં આવશે. નાનામાં નાના લોકો જેમણે ભારતના વિકાસ માટે, ભારત માટે પોતાનું યોગદાન આપ્યું છે, પોતાના અથાગ પ્રયાસ આપ્યા છે, તેને સન્માનિત કરવાનો અવસર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેવા લોકોને પણ સન્માન કરશે. આજે 79મો સ્વતંત્રતા દિવસ જે ઉજવવામાં આવી રહ્યો છે નવા ભારતની થીમ સાથે, આ નવા ભારતમાં સૌ કોઈને સ્થાન મળ્યું છે. એ પછી મહિલા હોય કે પછી કોઈ સફાઈ કર્મચારી જ કેમ ના હોય, શિક્ષક કેમ ના હોય, એ તમામ નાનામાં નાનું વ્યક્તિ જેણે પોતાના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું છે અને એના થકી ભારતને ગતિ મળી છે, વિકાસની ગતિ મળી છે. ત્યારે આજે સૌ કોઈ નજર માંડીને બેઠું છે. થોડા જ સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ લાલ કિલ્લા પર પહોંચશે અને ત્યાં આ કાર્યક્રમની શરૂઆત થશે. અત્યારથી જ ત્યાં મહેમાનો ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જો કે મહેમાનોમાં પણ એ તાલાવેલી જોવા મળી રહી છે, એ તત્પરતા દેખાઈ રહી છે આ કાર્યક્રમને નિહાળવાની, આ કાર્યક્રમના એક ભાગ બનવાની તેમનામાં પણ એક સ્ફૂર્તિ જોવા મળી રહી છે. સ્વતંત્રતા દિવસ જે નવા ભારતની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે, દેશભરમાં 140 જેટલા સ્થાન પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવશે અને આ 140 તો સત્તાવાર સ્થાનો છે, પરંતુ કેટલાય જે સોસાયટીઓ છે, કેટલાય સમાજ છે, તેઓ પણ પોતાની રીતે આજનું આ સ્વતંત્રતા પર્વ ઉજવશે. દરેક શૈક્ષણિક સંસ્થા કે પછી સામાજિક સંસ્થા પણ આજના આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીને આઝાદ ભારત જે તેમને મળ્યું છે અને આઝાદ ભારતમાં જન્મ લઈ આઝાદ હવામાં શ્વાસ લેવાની તક મળી છે તેના માટે આભાર વ્યક્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મહાત્મા ગાંધી જેમણે પોતાના અનોખા પ્રયાસોથી અને પોતાની સત્યાગ્રહની જે જીદ હતી તેનાથી અંગ્રેજોને પીછેહટ કરવા મજબૂર